હેલો સર, મારું નામ છે બામણિયા સાંદીબેન વિનોદભાઈ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. હું કંભોઈ મુખ્ય પ્રાથમિક શાળામાંથી આવું છું. હેલો સર, મારું નામ છે મોહન મયુરભાઈ અરવિંદભાઈ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. હું કંભોઈ મુખ્ય પ્રાથમિક શાળામાંથી આવું છું. આજે હું વિભાગ 4 ગાણિતિક નમૂના કૃતિનું નામ છે ગાણિતિક બગીચો. એનો હેતુ છે આ નમૂના દ્વારા બાળક સરળતાથી ગણિત વિષયમાં રસ મેળવે છે અને યાદ રાખી પણ શકે છે. આ મૂળભૂત ક્રિયાઓ આ મોડેલ દ્વારા બાળકો સરળતાથી સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના ચિહ્નો ઓળખી શકે છે અને યાદ રાખી પણ શકે છે. આ ત્રિકોણના પ્રકારો છે. ત્રિકોણના 3 પ્રકારો હોય છે: સમદ્રી બાજુ, સમબાજુ અને વિષમબાજુ. સમદ્રી બાજુની 2 બાજુનો સરખા ભાગ હોય છે અને સમબાજુને 3 બાજુનો ભાગ સરખા હોય છે. વિષમબાજુને એક બાજુનો પણ ભાગ સરખો હોતો નથી. આ ઉતરતો અને ચડતો ક્રમ છે. આ મોડેલ દ્વારા બાળકો સરળતાથી જ્યારે વાંદરો ઉપર ચડે ત્યારે ચડતો ક્રમ કહે છે અને જ્યારે વાંદરો નીચે ઉતરે ત્યારે ઉતરતો ક્રમ કહે છે. આ મોડેલ દ્વારા બાળકો સરળતાથી ઉતરતો અને ચડતો ક્રમ શીખી શકે છે અને યાદ રાખી પણ શકે છે. આ સ્થાન કિંમતનું મોડેલ છે. એકમ, દશક, સો, હજાર. મોડેલ દ્વારા બાળકો સ્થાન કિંમત યાદ રાખી શકે છે અને શીખી પણ શકે છે. આ સંખ્યા રેખા છે. સંખ્યા રેખાના નમૂના દ્વારા બાળકો ઋણ સંખ્યા તેમજ ધન સંખ્યા સમજી શકે છે અને યાદ રાખી પણ શકે છે. આ અપૂર્ણાંક સંખ્યાનું મોડેલ છે. એમાંથી આખો ભાગ છે, એમાંથી આ 2 ભાગ પડ્યા, એમાં 3 ભાગ પડ્યા, એમાં 4 ભાગ પડ્યા અને આમાં 5 ભાગ પડ્યા. એવી રીતે અપૂર્ણાંક સંખ્યાનું બાળક સરળતાથી અપૂર્ણાંક સંખ્યા શીખી શકે છે અને યાદ રાખી શકે છે. આ આલેખના પ્રકાર છે. આ આલેખ દ્વારા નમૂના દ્વારા બાળક સરળતાથી સ્તંભ આલેખ, લંબ આલેખ, વર્તુળ આલેખ અને રેખીય આલેખ સમજી શકે છે અને યાદ રાખી શકે છે. બાદબાકીનું મોડેલ છે. એમાં 3 + 2 તો 5 થાય છે અને 8માંથી 3 જાય તો 5 થાય છે. એવી રીતે સરળતાથી સરવાળા, બાદબાકી બાળક સરળતાથી શીખી શકે છે. આ વર્તુળના ભાગો છે: જીવા, વ્યાસ, કેન્દ્ર, ત્રિજ્યા, લઘુ વૃત્તખંડ જેવા. આ નમૂના દ્વારા બાળકો સરળતાથી વર્તુળના ભાગો પાડી શકે છે અને યાદ રાખી શકે છે. મોડેલ છે. એમાં બાળક સરળતાથી સમય પણ યાદ રાખી શકે છે અને ખૂણા પણ યાદ રાખી શકે છે. આ દ્વિપરિમાણીય આકારો છે અને આ ત્રિપરિમાણીય આકારો છે. એને 2D અને 3D આકારો પણ કહી શકે. દ્વિપરિમાણીય આકારોમાં લંબાઈ અને પહોળાઈ હોય છે અને ત્રિપરિમાણીય આકારોમાં લંબાઈ અને પહોળાઈ અને ઊંચાઈ હોય છે અને આકારો પણ હોય છે. આ મોડેલ દ્વારા બાળકો સરળતાથી લંબાઈ અને પહોળાઈ અને ઊંચાઈની અને આકારોની સમજ મેળવી શકે છે. આ આગળ અને પાછળ અને વચ્ચેની સંખ્યાનું મોડેલ છે. વચ્ચે 3 છે તો આગળ 2 અને પાછળની સંખ્યા 4 છે. આવી રીતે આગળ, પાછળ અને વચ્ચેની સંખ્યા શીખી શકાય છે. આ કાટકોણ છે. કાટકોણની મદદથી કોણ માપક છે. કોણ માપકની મદદથી લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, સરળ કોણ શીખી શકે છે અને યાદ રાખી શકે છે. આ 90 અંશથી નાનો ખૂણો લઘુકોણ હોય છે અને 90 અંશથી મોટો ખૂણો ગુરુકોણ હોય છે અને 90 અંશનો ખૂણો કાટકોણ હોય છે. વૃક્ષ છે. આના મોડેલથી બાળકો સરળતાથી અવયવ પાડી શકે છે અને સમજી શકે છે.